નમસ્કાર દર્શકો, તમે જોઈ રહ્યા છો જૂનાગઢ ન્યૂઝ. હું છું તમારો હોસ્ટ મહેશ અને ચાલો શરૂ કરીએ આજની મુખ્ય ખબરોથી. જિલ્લામાં 13 લાખ મતદારોમાંથી કુલ 1,52,000 અકલેક્ટેબલ કેટેગરીમાં નોંધાયા છે. જિલ્લામાં એસઆઈઆર કામગીરી 100% પૂર્ણ થઈ ગઈ છે. જૂનાગઢ બાર એસોસિએશનની ચૂંટણી માટે ફોર્મ ભરાયા છે અને 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. મહાશિવરાત્રી મેળા પૂર્વે ભવનાથ તળેટીમાં ગેરકાયદે પેશકદમી અને દબાણો હટાવવામાં આવ્યા છે. મનપા અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી ચલાવવામાં આવી. છેલ્લા 3 દિવસથી ગિરનાર પર પારો સતત 6 ડિગ્રી પર સ્થિર છે, જ્યારે મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને 32 ડિગ્રી નોંધાયું છે. સોમનાથ મંદિર પાસે વિકાસ કામોને લઈને શોપિંગ સેન્ટરની દુકાનો પાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. કુલ 120 દુકાનો માટે અન્યત્ર જગ્યા ફાળવવામાં આવી છે. જૂનાગઢમાં રોગચાળો વકર્યો છે. સિવિલ હોસ્પિટલમાં દરરોજ 250 થી વધુ દર્દીઓ આવી રહ્યા છે. ડેન્ગ્યુના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, તેથી સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે. જૂનાગઢના ગિરનારી ગ્રુપે શહેરના વૃદ્ધો અને દિવ્યાંગો સહિત 45 લોકોને દ્વારકા સહિતના સ્થળોની યાત્રા કરાવી હતી.